आपकी बहुत आभारी हूँ कि आपने इतना इंतजार किया। श्री शक्ति सिंह गोहिल जी, श्रीमती गेनीबेन ठाकुर जी, श्री जगदीश ठाकुर जी, श्री जिग्नेश मेवानी जी, श्री रामकिशन ओझा जी, श्री भरत सिंह बाघेला जी, श्री बलदेव ठाकुर जी, श्री राजू भैया भाई जोशी जी, कांतिभाई खर्दी जी और मंच पर विराजमान सभी नेतागण, सभी पदाधिकारीगण, मेरे प्यारे कार्यकर्ता भाइयों बहनों, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। अभी मुझे माँ अम्बा जी का एक चित्र दिया गया, इसलिए शायद उचित रहेगा एक बार सभा शुरू करने से पहले मेरे साथ माँ अम्बा जी की जोर से एक बार जय कहिए। माँ अम्बा जी की और गेड़ा हनुमान जी की। देखिए, ये गुजरात की धरती है। यहाँ से इस दुनिया के सबसे, शायद इस पूरी हमारी जो पीढ़ी है और इससे पहले की पीढ़ियां, उसमें शायद दुनिया की सबसे महान हस्ती आपने, गुजरात ने इस दुनिया को दी। महात्मा गांधी जी यहाँ पे जन्मे। श्री सरदार पटेल जी भी गुजरात के हीरो थे। वीर रणछोड़ रबाड़ी जी भी इसी धरती के थे। महापुरुष किस लिए लड़े? ये सारे महापुरुष आपकी आजादी के लिए लड़े। है ये पुरानी बात, सर निकल गए। हमारा देश आज है, स्वतंत्र है। हमारे देश में एक संविधान बना। जितनी हम स्वतंत्रता बड़े पटेल जी हो, गांधी जी हो, सब मिलकर सचिव अपने सौने मार्गदर्शक आदरणीय प्रियंका गांधी जी बनासकांठानी पवित्र भूमि पर जिला कांग्रेस समिति वती हूँ हार्दिक स्वागत करूँ छूं। आदरणीय शक्ति सिंह जी गोयल साहब, आदरणीय रामकिशन ओझा जी, आदरणीय समग्र मंच नु बनासकांठा जिला कांग्रेस समिति वती आप सौનું સ્વાગત કરું છું। બનાસકાંઠાના મારા સમગ્ર જિલ્લાની પ્રજાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આપણે સૌને આજે માર્ગદર્શન આપવા માટે છેક દિલ્હીથી પ્રિયંકા ગાંધીજી પધાર્યા છે, ત્યારે જે આપનો ઉત્સાહ, ઉમંગ અને જે જોશ દેખાઈ રહ્યો છે, ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે આદરણીય પ્રિયંકા ગાંધીજીને વિશ્વાસ આપીએ કે ગુજરાતની અંદર સૌથી વધુ 1 લાખ કરતા વધુ વોટથી જ્ઞાનીબેનને જંગી બહુમતી જીતાડી। આભાર, ધન્યવાદ। હું વિનંતી કરું છું બનાસકાંઠાના લોકસભાના આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનાસની બેન જ્ઞાનીબેનને કે આવો અને સ્વાગતમાં 2 શબ્દો બોલો। प्रियंका जी तुम आगे बढ़ो, प्रियंका जी तुम संघर्ष करो। आज बनासकांठा जिलानी धरा ऊपर पहली वक्त प्रियंका जी आ पगला मूक्या है, त्यारे महासचिव कांग्रेस पार्टी महासचिव भूतपूर्व वडाप्रधान इंदिरा जी के जेना रगो रग में आज पण बनासकांठा जिलो जे इंदिरा जी ने याद करे छे एना पुत्री राजेश जी ना पुत्री प्रियंका जी जारे बनासकांठा जिल्लानी जनता ने बनासनी बेन ज्ञानी बेन ने जिताडवा माटे आप सौने विनंती करवा माटे बधार्या छे, त्यारे हूँ आपना सौ वती बनासकांठा वती प्रियंका जी नु हार्दिक स्वागत करूं छूं। गुजरात प्रदेश कांग्रेस समिति ना वरिष्ठ अपना प्रदेश प्रमुख शक्तिसिंह जी गोहिल, वरिष्ठ धारासभ्यो, अपना कांग्रेस पार्टी ना आगेवानो, वडीलो, युवान भाईओ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણેથી પધારેલા મારા
સમાજના રાનવગઢ જેવા સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આજે હું તમારા બધા વતી પ્રિયંકાજીને ખાતરી આપું છું અને એમને કહું છું કે આ બનાસકાંઠા જિલ્લો છે એ તમારા પિતાશ્રીએ ત્રણ દુષ્કાળ પડ્યા હતા ત્યારે ગામડે ગામડે ફરીને ગાયોને શેરડી ખવડાવી હતી, અછતના કામો કરાવ્યા હતા, ખેડૂતોને વીજળી આપી હતી, શિક્ષણની વ્યવસ્થા કરી હતી, મારા વાવ વિસ્તારમાં પીવાનું પાણી નતું તો ડીસાથી કરીને માવસરી સુધી પાઇપલાઈનો નાખીને મારા તાલુકાઓને અને જિલ્લાના લોકોને પાણી પૂરું પાડ્યું હતું। ત્યારે હું તમારા બધા વતી ખાતરી આપું છું પ્રિયંકાજી, આજે તમે બનાસકાંઠાના મહેમાન બન્યા છો અને બનાસકાંઠા જિલ્લો એ આ વખતે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી બનાસરીબેન જ્ઞાનીબેનને જીતાડીને આ લોકસભાની સીટ એ તમને ભેટ આપશે, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી। આજે બજરંગ બલી હનુમાન દાદાની ભૂમિ છે, ધરણીધર ભગવાનની ભૂમિ છે અને માં અંબાની ભૂમિ છે કે જ્યાં ઇન્દિરાજી વડાપ્રધાન હતા ત્યારે માં 51 શક્તિપીઠ એ અંબાજીને દર્શન કરવા આવતા, દેવી શક્તિઓના આશીર્વાદ આપણી સાથે છે। ત્યારે આપ 7મી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરી અને બનાસકાંઠાની સીટ એ કોંગ્રેસને વિજય બનાવી, તમારી બેનને વિજય બનાવો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। નારી હું લડકી હું લડ सकती हूँ નો નારો સમગ્ર દેશમાં જેમને આપ્યો છે એવા પ્રિયંકા ગાંધીજીને ધરણીધર ભગવાનનો ફોટો અને અંબાજી માતાની ચુંદડી આપવા માટે હું આપણા લોકપ્રિય ઉમેદવાર જ્ઞાનીબેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી ભરતસિંહ વાઘેલા અને લોકસભાના પ્રભારી ભાઈ બળદેવજી ઠાકોરને વિનંતી કરું છું કે મૂર્તિ આપીને આદરણીય પ્રિયંકાજીનું સ્વાગત કરશે। સમગ્ર દેશમાં નારી શક્તિમાં એક નવી ચેતના જેમના નેતૃત્વમાં આવી છે એવા પ્રિયંકા ગાંધીજીનું સ્વાગત થઈ શક્યું છે। લડકી હું લડ सकती हूँ ના માધ્યમથી સમગ્ર દેશની મહિલાઓમાં એક શક્તિ પૂરવાનું કામ કર્યું છે। હવે હું વિનંતી કરું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ, માજી વિરોધ પક્ષના નેતા, માજી મંત્રી આદરણીય શક્તિસિંહજી ગોહિલને કે આવો અને આ બનાસકાંઠાની જિલ્લાની જનતાને સંબોધન કરો। જરા જોરથી બોલાવશો ને। પ્રિયંકા ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી, જય હિન્દ। બનાસની બેન, બનાસની બેન। અંબે માતાજીની આ પવિત્ર ભૂમિ ઉપર ડેરી હોય, બે હોય, તંત્ર હોય અને એમાં કડક ન હોય, આચાર્યને આરોગ્ય કરવા આપણે કોની સામે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે? એક બાજુ બેંક છે, એક બંધારણીય પદ ઉપર બેઠેલો વ્યક્તિ છે, એક બાજુ બેંક છે અને એક બાજુ બનાસની સામે બેઠેલી જનતા છે। તમારે બધાને નક્કી કરવાનું કે જનતા જીતશે કે પૈસો જીતશે, જનતા જીતશે કે સત્તા જીતશે, સત્તા જીતશે કે સહકાર જીતશે કે આ બનાસની જનતા જીતશે। મારા માલધારી સમાજ, રબારી સમાજ ને વિનંતી કરવા આવ્યો છું કે આ ચૂંટણીમાં આપણે બતાવવાનું છે કે જ્ઞાનીબેનનું મામેરું રઘુભાઈ દેસાઈ અને આખી બનાસનું માલધારી સમાજ ભરવાનો છે। તમને બધાને વિનંતી કરું છું, ખૂબ તાકાત કરજો, એક મતની કિંમત છે। માનીય પ્રિયંકા ગાંધી સ્ટેજ ઉપર 2 મિનિટમાં પધારવાના છે।